આજે વાત કરીશું ઋષિ જયંતીની। રાક્ષસોની માતા દિતિના બે રાક્ષસ પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જાણીતા છે। શ્રી વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો। તેનું વેર વાળવા હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યા કરી અને મનુષ્ય, દેવ, દાનવ, પૃથ્વી, આકાશ દિવસ રાત અસ્ત્ર કે શસ્ત્રથી તેનું મૃત્યુ ન થાય તેવું વરદાન પ્રાપ્ત કર્યું। હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ મહાન વિષ્ણુ ભક્ત હતો, પરંતુ પિતાને તે ગમતું ન હતું। તેને મારવા માટે હિરણ્યકશ્યપુએ જ્યારે તલવાર ઉઠાવી ત્યારે તે એક થાંભલા સાથે ટકરાઈ અને તેમાંથી ભયંકર અવાજ સાથે શ્રી વિષ્ણુજી નૃસિંહ અવતારે પ્રગટ થયા અને પોતાના વજ્ર જેવા નખથી તથા તીક્ષ્ણ દંતથી હિરણ્યકશ્યપુનો છેદી નાખ્યો। આ મૂલભવ વૃત્તિનું દમન કરવા ભગવાન વિષ્ણુએ બે અવતાર ધારણ કરવા પડ્યા, વરાહ અને નૃસિંહ। નૃસિંહ અવતાર ધારણ કરીને શ્રી વિષ્ણુજીએ કામ, ક્રોધ અને લોભનો સંહાર કર્યો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો।